હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો સવાર પડી ગઈ છે, નહીં ધોઈને તૈયાર થઈ નથી આપણે, કારણ કે હમણાં નાવાનો મેળ આવતો નથી. વરસાદ રોજ પડે છે. સવારે વહેલા ઉઠ્યું હતું, પાણી ગરમ હતું ને લાકડો ઠરી જાય, પલળી જાય. તે આપણે મિત્રો પાણી ભરવા આવ્યા છીએ. હવે પાણી ભરાયા ભેંસને પાવા માટે. બાઇક લાવ્યા નહીં એટલે ઉપાડી લેવું પડશે, કારણ કે બાઇકથી ગારો બહુ થતો હતો રસ્તામાં. તો લોકોને હેડવાની તકલીફ પડતી હતી. લોકો બોલવા માંડે કે અમને તકલીફ પડે હેડવાથી, ગારો થાય એટલે બાઇક લાવ્યા નહીં આપણે. તો હજુ તો તમારે ચારના ભાડા પડે ઉપડવા જવાનું છે, પણ પોણી ભરે લે પછી જાઉં ચારના ભાડા લેવા. વાઢવા જેવા ખાલી ઉપાડવા જવાનું છે. કેટલા વાઢી? 4 ભાડા કીધા વાઢવાના. ગોથવાડા તો ના પાડતો કે કાયડા. આજે તમે ઉપાડજો, અમે વાંચ્યું. જોડો વાઢો જોડો, બોલાવો પેલું બાજુ. આપણે કટિંગ કરીએ છીએ નાનું સેશન નાખવા માટે. તો કટિંગ કામ ચાલુ છે, આપણે કટિંગ કરી દેવું ફટાફટ. પપારા વાટના છે, પદના ભેગા તો વાટના છે, કારણ કે ફોજી વરસાદ પડે એટલે વાટો જવાનું મેળ આવતો નહીં, અત્યારે વાટના છે. તો મિત્રો ફાઇનલી આપણે 4 બાર કટિંગ કરી અને અંદર સાપડા ભરી દીધી, કારણ કે ફોજી વરસાદ બહુ આવે છે. તો અત્યારે બધી 4 વાટ લીધી. 4 તો કોઈ નહીં વાટલાયા, ઝાડના ભારા અને ઘાસ વાટીને મૂકી દીધું. બેસન 4 પૂરો નાખી દીધું ને આપણે પાડીને પાવું છે હરસ્યું. તો એના માટે હરસ્યું ભરશું આપણે. નારથી પાવાનું છે હરસ્યું. લે મોબાઈલ પકડજો. તો ફાઇનલ મિત્રો જમીન પાછા આવી ગયા છીએ આપણે ખેતરમાં. ઘરે જાવ તો શૂટિંગ કરવાનું ભૂલી જ જવાય મિત્ર. ઘરે તો શૂટિંગ કરવું હોય પણ યાદ જ નહીં આવતું ને બ્લોગ ઉતારવાનું. તો ફરી પાછા ખેતરમાં આવી જાય છીએ. તો એટલું જ આપણે રાત્રે બેસે બધું તોડી નાખ્યું હરી બધું. તો ત્યાં એને થોડું ટોકા મારીશું. બીજો હાલદો લઈને વધવો પડશે ને કચું રમણ કરી રાતે વાયરો બેસી જાય. તો ચાલો મિત્રો આપણે કામકાજ કરીએ. જ્યારે શૂટિંગવાળા માણસો ના આવી ત્યારે આપણે આપણું કામ બતાવી દઈએ. ચલો હવે ત્યાં આપણે તું બોલ ભાઈ થોડું. આ બધા ગોમના લોહી બીજા છે મારું. ઓયથી નેકર નેકર ફોફાડી કાઢ મોટો કાટ. ઓ તારે બોલે પાવ જોતી સ્ટાર્ટ. આ ગોમના બધા આ મારા વારામ આ પક્ષીની પાઈ મેળ દીધી. કોઈ નેકરવા નહીં દેવા. આ શેડું જ પૂરી નાખવું. બધા લોહી પી જાય મારું. જાણે જો તારે આ ઓયથી નેકળી જા. હવે નેકળો કે શેડું જ પૂરી નાખવું. નેકરાં કે ઓછી નેકરાં કે ઓછી નેહરવા ને તને કહી દીધો. તમારા નોમના હતા દીવાના. કોને કહું હતા દીવાના આહુડા લાવી દે એટલે ઢોરા ના પડે. એને ઈશારો કરે એ પણ માગો પડ ગયા. તમારા નોમના હતા દીવાના, આહુડા લાવી દીધા. ચાલુ કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું. મિત્રો અહીંયા અમારે શૂટિંગ પૂરું થયું ને વ્લોગિંગ ચાલુ છે. મસ્તી કરી. મસ્તી વિડીયો બનાવીએ છીએ અમે ગીતોના. તો અમે ગીત ગઈએ. ચિરાગભાઈ ઢોલ વગાડી ચાલુ કરો. મિત્રો અમારે વગાડીએ જેવું ગઈએ તો કોમેન્ટ કરજો. વગાડતા જ કદી નહીં. મિત્રો શૂટિંગ પતી છે ને આપણે ટ્રેક્ટર નવરો થઈને ઘેર હેડે. હું આ ટ્રેક્ટરો મસ્તી કરતો કરતો ઘેર જાય. ભાઈ ઈડિયોમાં બનાવશે ઈડિયો. જો મિત્રો કેમેરો ફોડવા માંગે પણ ખબર નથી એમાં ઈડિયો બને છે આપણો. તો ફાઇનલ મિત્રો શૂટિંગ પતી ગયું છે આપણે ને. હવે એક વાળામાં આપણે કામકાજ કરશું ને. વરસાદ તો ફરી અંધાર્યો છે. સારુંથી આપણે સવારે 4 વાગ્યા જઈને તમે જુઓ ભૂકા કાઢ નાખ્યો ને રીલ બિલ બનાવ્યા ફર્સ્ટ ક્લાસ. આપણે મિત્રો થોડી વાર આરામ કરશું પછી આપણું કામ ચાલુ કરશું. મને ઠેલો બધો લબડી રહી. મારા બેટા શૂટિંગમાં વહી આવી કપડો મૂકી નાખી જાય.
કોપી કરો બીજું તમે કોઈ ના કરો. તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે અને વાગી ગયા છે 11 અને આપણે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. હવે ઊંઘીએ છીએ. તો મિત્રો એવું થાય છે કે વિડીયો શૂટિંગ કરવું હોય છે, વ્લોગિંગ કરવું હોય છે, પણ શૂટિંગ કર્યા પછી એડિટિંગનું કામ હોય છે. કારણ કે ડેલીના 3 થી 4 વિડીયો એડિટિંગ કરવાનો છે, 2 શોર્ટ વિડીયો, 2 લોંગ વિડીયો એડિટ કરવાનો હોય છે. એમાં ભૂલી જવાય છે કે શું કરવું. આ તો એડિટ કરતો ને યાદ આવી ગયું કે વ્લોગ પૂરો કર્યો નથી. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરશું. ખાટલામાં આપણે ઊંઘશું સવારે. હવે મળશું મિત્રો સવારે 7 વાગે. ત્યાં સુધી ગુડ નાઇટ. કન્ટિન્યુ વ્લોગ નથી કહેતો કારણ કે આટલો વ્લોગ પૂરો કરે છે. મળશું કાલે સવારે નવા વ્લોગ સાથે. તો જય માતાજી, જય દ્વારકાધીશ.